હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતા, જય મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આજે વિજાપુર પહેલાં આપણે મારવાડીની હોટલે સૂતા હતા. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે. અમારી પાછળ ગાડી પડી છે આપણી, અને આ હોટલનું પાર્કિંગ છે. અને હોટલનું નામ છે રાજસ્થાની બાટી ચૂરમા મહાદેવ હોટલ. આ હોટલનું નામ છે. જો ખૂબ સરસ પાર્કિંગ છે અહીંયા આગળ. આપણે અહીં ગાડી પડી છે. આ હાઈવે છે, હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં તો હોટલ છે. હવે અહીંથી વિજાપુર બહુ આઘું નથી. તો હલો, હવે આપણે નીકળીએ ધીરે ધીરે. તો ફાઇનલી આપણે જો હવે હાઈવે ચડી ગયા છે, અને હવે આપણે વિજાપુર આવશે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વિજાપુર. વિજાપુર પહેલાં ટોલ પ્લાઝા આવે ત્યાં આપણે પહોંચ્યા છે. હવે પછી આવશે વિજાપુર. વિજાપુરથી આપણે બાયપાસ ચડવાનું છે સોલાપુર. તો વિજાપુર બાયપાસમાંથી આપણે સોલાપુર બાજુ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો કમલેશ ટ્રક બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જો આપણે આગળ આવે છે ટોલ પ્લાઝા છે. આ સામે દેખાય ટોલ પ્લાઝા છે વિજાપુર પહેલા. પછી વિજાપુર બાયપાસ ચાલુ થાય તો આપણે વિજાપુર બાયપાસમાં જવાનું છે. હવે આપણે અહીંથી વિજાપુર બાયપાસમાં જવાનું છે. આમ સીધે સીધા જાઓ તો વિજાપુર સિટીમાં જવાય. આપણે તો આમ જવાનું છે બાયપાસમાં. હવે બાયપાસમાં જઈને આપણે સીએનજી ગેસ પુરાવીશું. આખો સીએનજી ગેસ છે. તો હાલો આગળ મળીએ સીએનજી પંપે. આપણા રાજુભાઈ જાય છે.
જો આપણે વિજાપુર 4 કિલોમીટરનું બોર્ડ આવે, વિજાપુર પાર કરીને બાયપાસમાં 4 કિલોમીટરનું બોર્ડ આવે, એની આગળ જ તમને રોડ ઉપર જ સીએનજી દેખાશે. તો ત્યાં આપણે સીએનજી ગેસ પુરાવશું. જો દેખાય સામે પંપ સીએનજી છે. જો આપણે પહોંચી ગયા છે સીએનજી પંપે. તો હવે આપણે અહીંયા સીએનજી ગેસ પુરાવશું. તો ફાઇનલી સીએનજી ગેસ પુરાવીને પાછા આપણે નીકળી ગયા છે, હાઈવે ચડી ગયા છે. હવે આપણે કાંઠિયાવાડી સાગર હોટલ આવે છે ને આપણે રાખશું. તો ફાઇનલી આપણે જો સાગર હોટલે પહોંચી ગયા છે. હું અને રાજુભાઈ બે ચા પાણી પીવા જઈએ છે. જો રાજુભાઈ છે અને આપણે સાગર હોટલમાં છીએ. આ સાગર હોટલનું પાર્કિંગ છે અને આ સાગર હોટલ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે રાજુભાઈ કે મને ચેનલમાં લઈ લેજો, તો જો આપણે રાજુભાઈને લઈ લીધા છે. તો ફાઇનલી ચા પાણી પીને આપણે પાછા ગાડી આવી ગયા છે. આવડિયા છે રાજુભાઈની ગાડી છે અને રાજુભાઈ જોવા જાય છે એની ગાડીએ, અને એની પાછળ આપણી ગાડી પડી છે. આ સાગર હોટલ છે. તો આપણે ધીરે ધીરે હવે નીકળીએ. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને હવે આપણે ધીરે ધીરે બે ગાડીઓ નીકળી છે. હવે પછી આવશે બોર્ડર. જો આ રાજુભાઈ છે. તો આપણે એમની ઓવરટેક કરીએ છીએ. જો તો ફાઇનલી અત્યારે આપણે કર્ણાટકની બોર્ડરે પહોંચ્યા છે. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને પાછા આપણે આવી ગયા છે ગાડીએ. જો આ કર્ણાટકની બોર્ડર છે. આ સામેની સાઈડ છે. આમ સોલાપુરથી આવો તારની આ બોર્ડર છે. આ આપણી ગાડી પડી છે. તો હવે આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવી લીધી છે. તો હવે આપણે નીકળીએ. જો અહીંયા જવાનું એન્ટ્રી દેવા માટે. આ સામેની સાઈડ છે. કર્ણાટકની બોર્ડર. હવે આવશે જલકી બોર્ડર મહારાષ્ટ્ર. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્રની બોર્ડરે. આપણે મહારાષ્ટ્રની બોર્ડર પાર કરશું કાંટો બાટો કરાવીને. આજ કાંઈ ટ્રાફિક નથી એટલું બધું. જો આ કાંટો છે અહીંયા આગળ. આજે ઓછી ગાડીઓ છે અત્યારે, નકર તો ગાડીની લાઈન લાગી હોય. 3 નંબરમાં કાંટા ઉપર છીએ આપણે અત્યારે. જા 1 નંબર બસ, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર ને 7 નંબર. આપણે 3જા નંબરના નંબર પર છીએ આપણે. અહીંયા 200 ને
₹18 લેવામાં આવે છે ઓનલાઈન. તો આ ગાડી કાંટો કરાવી નીકળી ગઈ છે અને હવે આપણે ચડાવવાની છે. જો આપણો કાંટો થઈ ગયો છે ને હવે આપણે નીકળીએ છીએ. તો આજે બોર્ડર બંધ છે એટલે આપણે નીકળી ગયા છે એમને એમ. પાછા આપણે હાઈવે ચડી જઈશું. તો ફાઇનલી અહીંથી આપણે પૂના સાહેબ 271 કિલોમીટર, સોલાપુર 21, માહોલ 49. આપણે જવાનું છે માહોલ તરફ. એટલે આપણે સીધે હાલશું અત્યારે. તો પછી આગળ જઈને સોલાપુર બાયપાસ આવશે, ત્યાંથી આપણે બાયપાસમાં ચડી જઈશું. તો ફાઇનલી અત્યારે આપણે સોલાપુર પહોંચવા આવ્યા છે અને હવે આપણે સોલાપુર બાયપાસમાં જવાનું છે. તો જો આગળથી સોલાપુર બાયપાસ શરૂ થાય છે એટલે આપણે જવાનું છે પૂના તરફ. જો આ સોલાપુર જવું હોય તો આ બ્રિજ ઉતરીને ડ્રાઈવર સાઈડમાં દેવાનું, આપણે જવાનું છે પૂના. તો આપણે સીધું હાલ્યું જવાનું છે. સોલાપુર બાયપાસ પેલા ગામ આવે છે જો અતુર નેશનલ. તો ફાઇનલી આપણે જો સોલાપુર બાયપાસમાં ચડી ગયા છે. સોલાપુર બાયપાસ પૂરો થાય પછી આપણે માહોલ સોલાપુર હાઈવે ચડવાનું છે. સોલાપુર પૂના એ હાઈવે ચડવાનું છે આપણે. તો હવે ક્યાંક બાયપાસમાં હોટલ બોટલ આવે ને આપણે જમી લઈએ, જમીન પાછા આપણે મંજિલ તરફ હાલશું.
તો ફાઇનલી હવે જમી કાઢવીને પાછા આપણે નીકળીએ છીએ. સોલાપુર બાયપાસમાં જ છીએ આપણે. તો હવે જમીન આપણે હવે નીકળીએ છીએ. હવે આગળ 2-3 કિલોમીટર હાલો એટલે પછી આપણે બ્રિજ ઉતરીને માહોલ તરફ જઈશું. તો જે રાજુભાઈ હારે જ છે આપણી શ્રી સોમનાથ રોડ લાઈન. હાલો તો ધીરે ધીરે આપણે જવા દઈએ. હવે આપણે આ હોટલમાં જમ્યા જો. તો ફાઇનલી આપણે જો સોલાપુર બાયપાસ પૂરો થાય છે અહીંયા ઘર. અને હવે આપણે અહીંથી ઉતરવાનું છે. સોલાપુર માટે સીધા ઉપર ને ઉપર રહેવાનું. આપણે પૂના જવાનું છે એટલે માટે નીચે ઉતરવાનું છે. સોલાપુર સિટીમાં વયો જાય. આપણે જવાનું છે માહોલ તરફ. જો આ માહોલ હાઈવે ચડી ગયા છે આપણે. સીધો પૂના. તો ફાઇનલી વાગી ગયા છે રાતના 12 અને આપણે આવ્યા છે પૂના સિટીમાં પહોંચ્યા છે. હવે આગળથી આપણે જમણી સાઈડ મારવાની છે. કેટલું ટ્રાફિક છે તમે જોવો સિટીમાં. તો ફાઇનલી અત્યારે વાગી છે રાતનો 1:30. તો હવે આપણે અહીંયા પૂના પહોંચી ગયા છે. તો અત્યારે આપણે અહીંયા સૂઈ જવાનું છે. સવારમાં આપણે જઈશું ખાલી કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ બ્લોગ અહીં આપણે એન્ડ કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.